યુનિટ 2 સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે સલાહલક્ષી મુલાકાતની જે જુદી જુદી પદ્ધતિઓ છે એના વિશે વાત કરતા હતા. અહીંયા જે તમે સામાન્ય મનોવિજ્ઞાનમાં મુલાકાત એટલે શું એ ભણી ગયા, તો એમાં કોમન ફેક્ટર ખાલી એટલો છે કે એની વ્યાખ્યા બદલાતી નથી, પરંતુ અહીંયા આપણે મુલાકાતનો ઉપયોગ જે છે એ સલાહલક્ષી મુલાકાત એવું કહેવામાં આવે છે. તો સલાહને ધ્યાનમાં રાખીને મુલાકાત કોની લેવાની છે? તો કે છે અસીલની લેવાની છે. તો એમાં જે જુદા જુદા 10 ટોપિક આપણે ભણવાના છે, એમાંથી સૌથી પહેલા આપણે એના પ્રકારો ભણી ગયા કે સલાહલક્ષી મુલાકાત પદ્ધતિના પ્રકારો કેટલા છે. તો એમાં આપણે પહેલો પ્રકાર દિશા સૂચન સલાહ પદ્ધતિ, એ પછી વિશ્લેષણ, સંશ્લેષણ, નિદાન, ભાવિ કથન, સલાહ અને અનુસરણ, આ બધા ટોપિકો વિશે વાત કરી. એ પછી આપણે મુલાકાત પદ્ધતિને જ્યારે સલાહને ધ્યાનમાં રાખીને આપણે મુલાકાત પદ્ધતિ લઈએ છીએ ત્યારે એના જે લક્ષણો છે એ કયા કયા, તો એના વિશે પણ આપણે વાત કરી ગયા છીએ. એના જુદા જુદા 9 લક્ષણો છે. એ પછી છે મુલાકાત પદ્ધતિનું પ્રદાન અને એની મર્યાદાઓ. શેમાં? તો કે છે કે સલાહલક્ષી મનોવિજ્ઞાનમાં. એના વિશે પણ આપણે વાત કરી ગયા. એ પછી છે બિન દિશા સૂચક અથવા તો અસીલ કેન્દ્રીય સલાહ પદ્ધતિ. એ ક્યારેક જોખમકારક હોય છે, એની મર્યાદા શું છે અને એમાં કઈ રીતે મૂલ્યાંકન થઈ શકે એની વાત પણ આપણે કરી ગયા છીએ. એ પછી આપણે જાણ્યું કે બિન સત્તાધારી સલાહ પદ્ધતિ એટલે શું. બિન સત્તાધારી સલાહ પદ્ધતિ એટલે શું? એ પછી ભણી ગયા કે સલાહ મુલાકાતોના સિદ્ધાંતો અથવા તો નિયમો. એમાં પેલું છે અસીલ એક અનન્ય વ્યક્તિ તરીકે, કારણ કે અહીંયા આપણે કોની મુલાકાત લેવાની છે? તો કે છે કે અસીલની. એ પછી સલાહકારના પરિવર્ત્યો, અસીલને લગતા પરિવર્ત્યો, એમાં સાયુજ્ય સ્થાપન, મુલાકાત પદ્ધતિ દ્વારા મુક્ત વાતચીત અને ટીકા કરશો નહીં એના ઉપર જે ભાર રાખવામાં આવ્યો એના વિશે વાત કરી. અને અભાન પ્રેરણા, અજ્ઞાત પ્રેરણા જેને કહેવામાં આવે છે, એ કેવી રીતે અસર કરે છે તમારા માઇન્ડ ઉપર. સહાનુભૂતિ, સમજુ શ્રોતા કોને કહેવાય, નિખાલસતા, આવેગિક જરૂરિયાત, વસ્તુલક્ષી અને આત્મલક્ષી પાસાઓ, સ્વીકૃતિ, વ્યવસાયિક સંબંધો, અને 13મું અને છેલ્લું પ્રશ્નો ઉચિત સમયે પૂછવા અને નૈતિક નિર્ણયો લાદવાની વધારે પડતી કોશિશ ન કરવી. દલીલો, ધીરજ, અભિવ્યક્તિનો ઘણીવાર અસીલ ઇનકાર કરે છે એના બાબત ધ્યાન આપવું, અને ઘણીવાર વિષયાંતર ન થઈ જાય એ બાબત. હવે એના પછીનો ખૂબ જ અગત્યનો ટોપિક આપણે જોશું, સલાહ મુલાકાતની નોંધ. તો તમને નવાઈ લાગશે કે શરૂઆતમાં એમ કે મેડમ તમે પહેલા યુનિટમાં એમ કીધું કે આ બધી જે માહિતી છે અસીલ જે આપે છે એ માહિતી ગુપ્ત રહેવી જોઈએ, પણ શું તમે લેખિત સ્વરૂપે માહિતી આપો તો એ થોડાક ઓછા ચાન્સ નહીં ગુપ્ત ન પણ રહી શકે, કારણ કે એને ફાઇલ કરવામાં આવે છે કે અસીલની સમસ્યા શું છે, એ કઈ વ્યક્તિથી પીડાય છે, કઈ પરિસ્થિતિ એને ગમે છે કે નથી ગમતી, એવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. તો તમે કેટલી વસ્તુઓ નોંધશો? તો
મુલાકાત પદ્ધતિમાં એક સલાહ મુલાકાતને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો ઘણીવાર સલાહ મુલાકાત નોંધવી પડે છે. એનું કારણ શું? તો કે એનું સામાન્ય કારણ એ છે કે કોઈ પણ સલાહકારની અને કોઈ પણ અસીલની જો કોમ્યુનિકેશન સ્કિલ મજબૂત હશે, એટલે કે વિચારો આપલે કરવાની આવડત, આંતરક્રિયા અને પ્રતિક્રિયા, એક્શન રિએક્શન, સાયુજ્ય સ્થાપન, શબ્દો અને ભાષા તેમજ વિચારોને વ્યવસ્થિત ફ્લોમાં મૂકીને અસીલને કઈ રીતે સમજ પૂરી પાડવી, અથવા કોઈ અસીલ એવો હોય છે કે જે પોતાની સમસ્યાઓ કે વિચારો વ્યવસ્થિત રીતે દર્શાવી શકતા નથી. એમને બોલવાની ટેવ ઓછી હોય, એ લોકો ટોકેટિવ ઓછા હોય અને પોતાની રજૂઆત વ્યવસ્થિત ન કરી શકતા હોય ત્યારે સલાહ મુલાકાતમાં નોંધ પદ્ધતિ એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. ઘણીવાર અસીલ પક્ષે એવા પ્રોબ્લેમ આવે છે કે પોતે શું બોલ્યો તો એ ભૂલી જાય છે, અને ઘણીવાર એનું એટલું બધું વિવરિંગ માઇન્ડ હોય છે, એના મગજમાં એટલી બધા વિચાર વાયુ આવતા હોય છે એક પછી એક, એનું મગજ જરાય નવરું જ નથી પડતું, અને એ બધા વિચારોને એ સુસંગત રીતે જ્યારે દર્શાવી શકતો નથી ત્યારે નોંધ પદ્ધતિ એ ખૂબ જ અસરકારક પદ્ધતિ પુરવાર થાય છે. એ જ રીતે જ્યારે સલાહકાર કોઈ પણ સમસ્યા ને ઉકેલવા માટે એક કે બે સિટિંગ કરતા જ્યારે 22 થી 25 સિટિંગો યોજવી પડે છે ત્યારે નોંધ પદ્ધતિ એ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. કારણ કે કઈ સિટિંગમાં કઈ વાત કે વિચારોની આપલે થઈ એ 6 મહિના પછી યાદ રહેતું નથી. દાખલા તરીકે કોર્ટમાં જ્યારે તમે તમારી ફરિયાદ રજૂ કરો છો ત્યારે એ હંમેશા લેખિત સ્વરૂપની હોય છે. કોઈ પણ વકીલ પોતાના ક્લાયન્ટને પેલા એની હિસ્ટ્રી લે છે, એને એનું ડેક્લેરેશન કરાવે છે કે તમે આ જીવન કેવું કેવું જીવા અને આ વ્યક્તિએ તમારા જીવન માં આવીને શું ગડબડ કરી, અથવા તો તમે કયા ભ્રમમાં જીવતા હતા અને હવે તમે શું ફીલ કરો છો. એટલે ભૂતકાળ એનો એના ભવિષ્યમાં સર્જાયેલી સમસ્યાઓ અને એનું વર્તમાન એ લેખિત સ્વરૂપે ઘણા વકીલો એવો આગ્રહ રાખતા હોય છે, લેસન આપે છે પોતાના અસીલને કે તમારે તમારા જીવન દરમિયાન શું ઘટના બની, ખાસ કરીને પતિ પત્ની ના સંબંધો વિશે 125 જ્યારે મેન્ટેનન્સનો કેસ હોય છે, કે જ્યારે કોઈ બે પાર્ટનર વચ્ચેની ડીલ હોય છે અને બિઝનેસમાં જ્યારે કોઈ ચીટિંગ કરે છે કોઈ એક પાર્ટનર, ત્યારે સૌથી પહેલા જે વકીલ હોય છે એ ડેક્લેરેશન કરાવે છે.
ડેક્લેરેશન એટલે શું? સામાન્ય રીતે રફલી ભાષામાં અસીલને જેટલું યાદ હોય એટલું બધું જ લેખિત સ્વરૂપે લેવાનું કહેવામાં આવે છે. એવી જ રીતે ઘણીવાર જે સલાહકાર હોય છે એ અસીલને જ્યારે યાદ ન રહેતું હોય અથવા તો એની ભાષાકીય ક્ષમતા અથવા તો વધારે પડતું એ બોલી ના શકતું હોય, એ રડી પણ ના શકતું હોય, એવા સંજોગોમાં જે સલાહકાર છે એ અસીલને એવું કહે છે કે તમે મને કહી ન શકો તો કઈ નહીં. અમુક કહેતા શરમ આવતી હોય, દાખલા તરીકે બળાત્કારના કેસ, અથવા તો ઘરમાં ખૂબ મેન્ટલ હેરેસમેન્ટ સાસુ દ્વારા, સસરા દ્વારા કે પતિ કે નણંદ દ્વારા, અને એમાં પર્ટિક્યુલરલી કોઈ ઘટના જે છે એ બની હોય કે પેલીનું મોઢું સળગી ગયું હોય કે હાથ પગ ભાંગી ગયા હોય કે મેન્ટલ ટોર્ચર એટલી બધી હદે કરવામાં આવી હોય કે એની જે પ્રેગ્નન્સી છે, એની ડિલિવરી જે છે એ એનું પેલું થઈ જાય, એને મિસકેરેજ થઈ જાય, એટલું બધું જ્યારે એને મેન્ટલ ટોર્ચર કરવામાં આવી હોય ત્યારે એ શબ્દો દ્વારા બિચારી વ્યક્ત નથી કરી શકતી અને એ કહેતા કહેતા પણ ધ્રુસકે ને ધ્રુસકે જ્યારે રડે છે, એવી પરિસ્થિતિમાં મુલાકાત પદ્ધતિ દ્વારા લેખિત નોંધ લેવામાં આવે છે, જેથી કરીને જે સલાહકાર છે કે જે વકીલ છે એ અસીલ જતા રહે એ પછી પણ શાંતિથી એ લખાણ વાંચીને એનું મનન કરે છે, એનું વિશ્લેષણ કરે છે અને ક્યાં એને અન્યાય થયો છે એ વાત વિશે વિચારતો થાય છે. તો માટે સલાહમાં જે નોંધ પદ્ધતિ છે એની ખૂબ આવશ્યકતા ઘણીવાર હોય છે. તો સલાહ પ્રક્રિયામાં સલાહકાર અને અસીલ એકબીજાને મળે છે. અહીં આ મુલાકાતમાં ચોક્કસ હેતુ સરેલો હોય છે. આ હેતુને સિદ્ધ કરવા માટે મુલાકાત દરમિયાન સલાહકાર કંઈક ને કંઈક નોંધ કરતો હોય છે. જો ઘણીવાર એને અસીલ આગળ નથી લખાવતો, પરંતુ એ જે અસીલ બોલે છે એમાંના અમુક શબ્દો પોતે નોંધી લેતો હોય છે. કોણ? તો કે છે કે સલાહકાર અથવા તો વકીલ. કેટલીક વાર મનમાં સવાલ થાય છે કે આવી નોંધ કરવાની શું? મુલાકાતમાં જે કંઈ બન્યું હોય તે પાછળથી યાદ કરી લેવાય, પરંતુ મુલાકાત એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એમાં કશું અધૂરું કે સંદિગ્ધ છોડવાનું હોતું નથી. એટલે સ્મૃતિના ભરોસે તેમાં બેસી રહેવું ન જોઈએ. આથી સલાહકાર મુલાકાતની નોંધ વ્યવસ્થિત રીતે લે છે. મુલાકાતની કાર્યવાહી અને સલાહાર્થીની નોંધ સલાહ કાર્યમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. પરંતુ આવી નોંધ કઈ રીતે લેશું અને કેમ લેવી જોઈએ, શું છોડવા જેવું હતું, એ બધું જ મુલાકાતમાં આવી નોંધ લઈને એ એક ઉપયોગી પુરવાર સાબિત થઈ ચૂકી છે. સૌથી પહેલા મુલાકાતની નોંધની ઉપયોગિતા વિશે આપણે જાણીએ. મારા વાલા વિદ્યાર્થીઓ, ઘણીવાર ટૂંક નોંધમાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે, તો મહેરબાની કરીને કોમ્યુનિકેશન સ્કિલમાં જે લર્નિંગ ડિસ્ટન્સ આપણા વચ્ચે છે, તો એમાં સાંભળવાની કલા જો તમારામાં હશે તો અત્યારે જ આ ક્ષણે જ આ પ્રશ્નનો જવાબ તમને તૈયાર થઈ જશે. વાંચો એ જુદી વસ્તુ છે,
પણ ટૂંકમાં તમને રટણ નહીં કરવું પડે, રટ્ટો જેને કહે ને, ગોખવું નહીં પડે, સમજીને યાદ રાખો. તો સમજીને કેવી રીતે યાદ રાખશો? તો પેલા તો સાંભળવું પડશે. સંશોધન કહે છે કે માત્ર લોકો 5% જ સાંભળે છે. એટલે કે હું અહીંયાથી જે કંઈ બોલી રહી છું, જે કંઈ તમને ભણાવી રહી છું, જે કંઈ ઉદાહરણો દ્વારા તમારા ડાઉટ ક્લિયર કરી રહી છું, એ માત્ર તમે 5% મને સાંભળો છો, અને 5% તમારું આજુબાજુ ધ્યાન હોય છે. એમાં પણ જ્યારે ઓનલાઈન એજ્યુકેશનની વાત આવે છે ત્યારે ઘણા લોકો અત્યારે પોતાની નોકરીના સ્થળ ઉપર પણ મને સાંભળતા હશે. તો ઘણા લોકો ઘરમાં અત્યારે 12:30 થયા છે તો જમતા જમતા મને સાંભળતા હશે. તો ઘણા લોકો પોતાના ફ્રેન્ડ અને ફેમિલી સાથે વાતો કરતા કરતા મને સાંભળતા હશે. આવી પરિસ્થિતિમાં તમે મને 5% સાંભળી શકો છો, માટે યાદ રહેતું નથી. અને જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે તમે વાંચો છો 100%, પરંતુ સાંભળ્યું હોય છે 65%, એટલે 55% રિઝલ્ટ આવે છે. પરંતુ જ્યારે તમે 100% સાંભળી શકો છો મને, અથવા તો બહુ સારા વક્તા જ્યારે તમે બનો છો ત્યારે, જ્યારે તમે બહુ સારા શ્રોતા બનો છો ત્યારે, અને જ્યારે તમને કોઈ કહે કે આ બહાર પુસ્તકમાં નહીં મળે એ હું બોલું છું, ત્યારે તમે સાંભળતા સાંભળતા લખવાની ટેવ પણ રાખો છો, ત્યારે 70% તમને યાદ રહી જાય છે. અને એ યાદ રહેલું તમારે એકદમ ગોખવું નથી પડતું. એને ફરીવાર તમે યાદ કરી જાઓ, લેક્ચર પૂરું થાય પછી એ નોંધેલી બાબતો એકવાર વાંચી જાઓ, અને પછી ભલે પરીક્ષા વખતે જેને બીજી વાર એના દર્શન કરો, છતાં પણ પરિણામ 60% તો આવશે જ. માટે સારા શ્રોતા જ્યારે બોલતા હોય ત્યારે, સારા વક્તા જ્યારે બોલતા હોય ત્યારે બંને પક્ષે બોલવું અને સાંભળવું, જેને ચર્ચા પદ્ધતિ કે ડિબેટ કહેવામાં આવે, પણ એ શક્ય નથી. તો ઓનલાઈન લેક્ચરમાં માત્ર તમે મને સાંભળી જ શકો છો. ઘણા બધા તમારા મનમાં પ્રશ્ન હશે, પણ પ્રશ્ન નથી કરી શકતા. કરી શકો ધારો તો. મારા ફોન નંબર હું ઘણીવાર બોલી ગઈ છું, આજે ફરીવાર બોલું છું, 9558219999. એ જ રીતે તમે તમારી કોમેન્ટ્સમાં પણ લખી શકો છો કે તમને શું સમજાણું, શું ન સમજાણું. તો ટૂંકમાં મુલાકાત નોંધની ઉપયોગિતા કઈ છે? તો કે મુલાકાતની નોંધથી સલાહને શું ફાયદો થાય છે, ટૂંકમાં એના ફાયદા શું છે? તો એમાં છે કે મુલાકાતની લેખિત નોંધ સલાહ કાર્ય અને તેનું મૂલ્યાંકન કરવામાં, પોતાની નબળાઈને સમજવામાં અને સલાહ કાર્યની સુધારણામાં મદદરૂપ બને છે. મુલાકાતની લેખિત નોંધ અસીલને સમજવા, તેના વિચાર સ્પષ્ટ કરવા માટે મદદરૂપ બને છે. અસીલ શું ઈચ્છે છે તે પણ તેના દ્વારા જાણી શકાય છે. મુલાકાતમાં અસીલ સાથે 1 થી વધારે બેઠકો હોય છે. આથી પ્રથમવાર કરેલી નોંધ સલાહકાર માટે અમૂલ્ય સાધન બની રહે છે. જો સલાહકાર સ્મૃતિને ભરોસે બેસી રહે તો તે ઘણું બધું ગુમાવે છે. જેમ કે અગાઉ શું ભણાવ્યું છે તેની નોંધ શિક્ષક રાખે તો બીજા પીરિયડમાં એની એ જ વાતનું પુનરાવર્તન કરવાની તે બચે છે. આ કાર્યમાં સલાહકારને
પશ્ચાત ભૂમિકા હોવી ખૂબ જરૂરી છે અને તે મુલાકાતમાં કયા આગળ વધુ તેનું દિશા સૂચન પણ થઈ જતું હોય છે. સલાહકાર કોઈ સંસ્થામાં સલાહનું કાર્ય કરી રહ્યો હોય ત્યારે આવી નોંધ અત્યંત અગત્યની અને અનિવાર્ય બની જાય છે. સલાહકારની બીજે બદલી થાય ત્યારે પણ તેને ભવિષ્યમાં આ જ અસીલ ત્યાં આવે તો આ નોંધ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. અસીલ એ જ રહે છે, પરંતુ સલાહકાર ઘણીવાર બદલાઈ જાય છે ત્યારે કેટલીક વાર અસીલના કેસને બીજો સલાહકાર હાથ ધરતો હોય છે ત્યારે આવા સંજોગોમાં મુલાકાતની વાતચીત ભરેલી નોંધ એ ઘણો સમય આપણો બચાવી લે છે. તમે જુઓ કે કોર્ટમાં તમે જાઓ ત્યારે ઘણીવાર તમારે તમારો વકીલ બદલવો પડે છે. બની શકે કે કોરોનામાં કોઈનો વકીલ મૃત્યુ પામ્યો હોય અથવા તો તમે વકીલને ફી ન દઈ શક્યા હોય અને વકીલે જ સામેથી તમને કીધું હોય કે ભાઈ હવે હું તમારો કેસ મફતમાં લડવા તૈયાર નથી. આવા સંજોગોમાં તમારે વકીલ બદલાવાની ફરજ પડે છે ત્યારે અથવા તો કોઈ પણ કારણોવશ અણબનાવને લઈને તમે તમારો વકીલ બદલો છો ત્યારે નવા આવેલા વકીલને જો તમારી સમસ્યાઓ મુલાકાત દરમિયાન લેખિત સ્વરૂપની હશે અથવા તો દલીલો લેખિત સ્વરૂપની હશે તો એ વધારે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને જજની બદલી વારંવાર થતી હોય છે ત્યારે જજ શેના ઉપરથી જજમેન્ટ આપે છે તો કે મૌખિક દલીલ અને લેખિત દલીલ બંને પક્ષની વાંચીને એ યોગ્ય ન્યાય આપે છે, જજમેન્ટ આપે છે. તો જ્યારે કોઈ જજમેન્ટ આપવાનું હોય ત્યારે અને એક કરતા વધારે જજો બદલાઈ ગયા હોય ત્યારે જે તે કેસમાં કેસ કેટલો આગળ વધ્યો એ જાણવા માટે લેખિત પ્રકારની દલીલ ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે બીજી સંસ્થાઓની માહિતી મંગાવવી પડતી હોય, જેમ કે દમના દર્દીની તબિયત ઘરમાં સારી ન રહેતી હોય અને બહાર સારી રહેતી હોય તો આવા સંજોગોમાં એવી માહિતી મળે છે કે દમમાં અમુક આવેગિક ઘટકો ભાગ ભજવે છે. એ જ રીતે તમે જો દમના દર્દી હોય તો એ જ્યારે દરિયા કિનારે રહે છે, પોરબંદર હોય, સોમનાથ હોય, મદ્રાસ હોય કે દ્વારકા હોય તો ભેજવાળા વાતાવરણના જ્યારે દમના દર્દીઓ ફરવા જાય છે કે ત્યાં એ લોકોનું રહેઠાણ હોય ત્યારે એ ભેજવાળા વાતાવરણમાં એ લોકોને દમની તકલીફ વધારે થાય છે અને સૂકા ભટ્ટ વાતાવરણમાં કચ્છ જાય કે અમદાવાદ જેવા વાતાવરણમાં એને દમ ગાયબ જ થઈ જાય છે, જાણે દમ હતો જ નહીં. એને જે વારંવાર પેલું સ્પ્રે લેવું પડતું હતું અથવા તો બ્લડમાં ઇન્જેક્શન લેવું પડતું હતું, એટલી બધી હદે એને શ્વાસની તકલીફ હતી અને અચાનક એ 3 કે 4 મહિના અમદાવાદ આવીને રહે તો એ ભેજવાળા વાતાવરણ નથી અહીંયા માટે પણ એ શ્વાસની તકલીફથી એમાં મુક્તતા એ અનુભવે છે. તો ટૂંકમાં આવી અનેક વાતો જે છે એના દ્વારા ખ્યાલ આવે છે કે
મુલાકાત નોંધ દ્વારા કે કઈ સાલમાં તમને શ્વાસની તકલીફ શરૂ થઈ, પછી કઈ સાલમાં અચાનક કોઈ પણ દવા કર્યા વગર તમને એ શ્વાસની તકલીફ મટી ગઈ, અથવા તો હવે પાછા જ્યારે તમે પોરબંદર જાઓ છો તમારા બેનના ઘરે રહેવા માટે, તો 2 કે 3 દિવસથી વધારે રહ્યો છો તો પાછી તમને શ્વાસની તકલીફ થઈ જાય છે. તો ટૂંકમાં મારા હસબન્ડના કેસમાં જ આ બન્યું છે. એટલે આ ઉદાહરણ એ પૂર્ણ સત્ય છે કે જ્યારે અમે પોરબંદર રહેતા ત્યારે એમને ભયંકર શ્વાસની તકલીફ હતી અને અહીંયા અમદાવાદ આવીને એમને શ્વાસની તકલીફ દૂર થઈ ગઈ. તો ઘણીવાર મુલાકાત પદ્ધતિ દ્વારા આવી બધી બાબતો, બીમારીની નોંધ પણ હોય છે. ખાસ કરીને હેલ્થ સાયકોલોજીમાં કે સલાહના મનોવિજ્ઞાનમાં કે પોઝિટિવ સાયકોલોજીમાં આ મુલાકાત પદ્ધતિ દ્વારા, અથવા તો ખાસ કરીને જજમેન્ટ આપવું હોય ત્યારે, જ્યારે એક કરતા વધારે જજ નીચે કોઈ એક કેસ આવીને ઘણા બધા જજોએ એને સાંભળેલો હોય, પણ જ્યારે જજમેન્ટ આપવાનું આવે ત્યારે ખાસ કરીને તો આવું લેખિત બાબત હોય તો એ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. એમ જ દાખલા તરીકે 138માં ચેક પાછા ફર્યાનો કેસ, તો એમાં પણ જજ છે એ વારંવાર બદલાય છે, વકીલ ભલે એને હોય બંને પક્ષના, પરંતુ જ્યારે લેખિત સ્વરૂપની દલીલ હોય છે ત્યારે એ જજમેન્ટ વધારે સચોટ બને છે લેખિત દલીલના હિસાબે, કે ભાઈ તમે કેટલી વાર જેને કહેવાય કે હક તમારો ખોલાવ્યો અને કેટલી વાર તમે ગેરહાજર રહ્યા, કેટલી વાર તમે દંડ ભર્યો, આવી અનેક બાબતો જો તમે નોંધી હોય તો એ આશીર્વાદરૂપ છે. એના હિસાબે એની જે અસીલની મોડસ ઓપરેન્ટી જેને આપણે કહીએ એની માનસિકતા પણ જાણી શકાય છે. તો મુલાકાત નોંધની પદ્ધતિઓ, મુલાકાતની નોંધ અસીલ, સલાહકાર બંને માટે ઉપયોગી છે. બરાબર? તો અહીંયા બંને વકીલો માટે ઉપયોગી છે, વાદી અને પ્રતિવાદી પક્ષ વચ્ચે પણ ઉપયોગી છે, અને ખાસ કરીને મેઇન વસ્તુ જજમેન્ટ જ્યારે જજ કોઈ આપે છે તો સૌથી વધારે ને એ જજને ઉપયોગી છે. તો સંશોધન અને સલાહકારો માટે પણ એ ઉપયોગી છે. પરંતુ નોંધ કેવી રીતે કરવી એ પણ એક કલા છે. શું નોંધવું અને શું ના નોંધવું, તો હવે એ અહીંયા આપણે જોઈએ. ખાસ કરીને તમે જુઓ કે હાઈકોર્ટમાં તો હવે એવો નિયમ આવી ગયો છે કે ઘણીવાર અસીલને હાઈકોર્ટમાં આવવાની જરૂર નથી. બરોબર? જેની ટૂંકમાં જેને ક્રોસ આપવાની હોય, જેને નિવેદન આપવાનું હોય, અથવા તો જે વીકનેસ તરીકે હોય એને, એ જ ખાલી જેની ટૂંકમાં જરૂર હોય એને જ કોર્ટ હાઈકોર્ટમાં બોલાવે છે. અને બાકી વિડીયો રેકોર્ડિંગ દ્વારા અથવા તો લાઈવ રેકોર્ડિંગ દ્વારા ઘરે બેઠા પણ જે અસીલ છે એ પોતાના કેસ વિશે માહિતી મેળવી શકે છે. એ જ રીતે જ્યારે અસીલ છે એ વિદેશમાં રહેતો હોય અને એનો કેસ ભારતમાં ચાલતો હોય ત્યારે તો એને લંડનથી અહીંયા આવવાની જરૂર નથી. એ પોતાનું નિવેદન ત્યાં બેઠા પણ આપી શકે વિડીયો કોન્ફરન્સ દ્વારા. તો હવે અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પણ એ વિડીયો ટેપ અથવા તો ટેપ રેકોર્ડરનો ઉપયોગ પણ મુલાકાત પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. એ જ રીતે સલાહના મનોવિજ્ઞાનમાં આપણે ઘણીવાર સલાહકાર જે છે એ બેંગ્લોર બેઠો હોય અને સલાહ આપનાર જે છે, બરોબર, એ બેંગ્લોર બેઠો હોય અને સલાહ લેનાર છે એ અમદાવાદમાં બેઠો હોય એવું પણ બને. અને એ જ રીતે અત્યારે ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા હું જ્યારે ગુજરાતી મીડિયમમાં અમદાવાદથી તમારું લેક્ચર લઈ રહી છું તો એ દિલ્હીમાં બેઠેલો વિદ્યાર્થી પણ મને સાંભળી શકે છે. તો એવી જ રીતે કાઉન્સેલિંગના ક્ષેત્રમાં પણ તમારે જરૂરી નથી કે તમે ઓફિસે આવો. એ જ રીતે આ કોરોના નામની મહાબીમારીને લઈને જે આપણે હોમ ટુ વર્ક એટલે કે ઘરે બેસીને કામ કરવાનો વારો આવ્યો તો એના ફાયદા પણ આપણને ઘણા થયા. કેટલું બધું લોકોનું પેટ્રોલ બચી ગયું. મોલમાંથી ખરીદી કર, ઓનલાઈન તમે હવે ઘરે
શાકભાજી પણ મગાવતા થઈ ગયા. તમે જો એવી જાહેરાત પણ આવે છે કે લોકો પોતાના ઘરમાં ઝાડુ અને બ્રશ પણ ઓનલાઈન એમેઝોનની એક વેબસાઇટમાંથી મગાવી શકે છે. તો ઘણીવાર સમય, શક્તિ અને પૈસો એનો વ્યય થતો અટકે છે. કારણ કે તમે બહાર જાઓ તો સ્વાભાવિક છે કે તમે એ પેટ્રોલના પૈસા પણ દઈને આવો છો અને ટૂથપેસ્ટ ખાલી લઈને આવો છો. તો જ્યારે ઓનલાઈન તમે એક કે બે વસ્તુ મંગાવો છો તો એ તમારા પેટ્રોલના પૈસા પણ બચી જતા હોય છે. એ જ રીતે જ્યારે તમે શારીરિક રીતે સશક્ત હોતા નથી, તમે કોઈ મહાબીમારીથી પીડાઓ છો અથવા તમને પેરાલિસિસ થઈ ગયો છે, ત્યારે તમારો ઉપચાર તમારો વિડીયો રેકોર્ડિંગ દ્વારા અથવા તો ડોક્ટર એ તમારા વિડીયો રેકોર્ડ કર્યો હોય એના ઉપરથી પણ તમને ચકાસી શકે છે કે ભાઈ તમારે કઈ ગોળીમાં હવે કેટલો ફેરફાર કરવો પડશે. તો વિડીયો ટેપ અને કે ટેપ રેકોર્ડર દ્વારા પણ સલાહ મુલાકાત આપી શકાય છે અથવા તો સલાહ મુલાકાત લઈ શકાય છે. હાઈકોર્ટમાં કે આવી ઓફિસોમાં ગળદીનું પ્રમાણ પણ નહીવત જોવા મળે છે. અને મહામારી દરમિયાન તો જ્યારે તમને ક્વોરન્ટાઇન રહેવાનું કહેવામાં આવે છે, લોકડાઉન જેવી પરિસ્થિતિમાં તમે જ્યારે બહાર નથી નીકળી શકતા ત્યારે તો આ પદ્ધતિ જે કોર્ટ બંધ રહી, જો પણ ત્યારે એટલી અતિ આધુનિક ટેકનોલોજી હોત તો કોર્ટ ચાલુ રહેત. દરેક વકીલ કે દરેક જજ પોતાના ઘરે બેસીને સાંભળી શકત. પણ એમાં ઘણી બધી મર્યાદા છે, કારણ કે રોજના જે ચોપડા છે કે રોજની જે કઈ બાબતો છે, બરોબર તો તમે જજમેન્ટ ના દઈ શકો પણ કેસ તો ચલાવી શકો. તો હવે એ પણ શક્ય બનશે, કદાચ એવું બની શકે. તો આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, સમય માગી લે તેવી છે. જેમ કે શાળામાં વિડીયો ટેપ બસાવવું હોય તો સંચાલકો આવા ખર્ચ માટે તૈયાર ન પણ હોય એવું બને. હવે મુલાકાતને ફરીથી જોવા અને સાંભળવા માટે સલાહકારે વિડીયો જોવા ટીવી સમક્ષ બેસી રહેવું પડે છે. આનો સમય ગણી લે તો ઘણો બધો સમય માગી લેવું કામ છે. જેમ કે 60 મિનિટની મુલાકાતમાં એટલો જ સમય તેને નિહાળવા જાય છે, તો પછી તેનું વિશ્લેષણ અને અર્થઘટન, સમસ્યા નિર્ણય અને સમસ્યા ઉકેલમાં ઘણો સમય વીતી જાય છે. તમે જો રિયાલિટી શો, તો રિયાલિટી શોમાં તમે બિગ બોસ જોતા હશો. તો બિગ બોસમાં રિયાલિટી શોમાં કેટલા બધા કેમેરા, 150 જેટલા કેમેરા લગાડવામાં આવે છે. અને રિયાલિટી શોમાં જે લોકો આર્ટિસ્ટ હોય કે કવિ હોય કે લેખક હોય કે પોલિટિકલ લેવલે કોઈ વ્યક્તિ હોય, તો એ બધાની પર્સનાલિટી કેવી છે, જેવા હોય એવા જ, કોઈ પણ દંભ રાખ્યા વગર એ લોકો જ્યારે વાતચીત કરે છે કે મુલાકાત એકબીજાની લે છે કે એકબીજાની સાથે આંતરક્રિયા કરે છે, અને એ લોકોને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે એ લોકોની વચ્ચે સંઘર્ષ થાય, એ લોકોની વચ્ચે આક્રમકતાનું પ્રમાણ વધે. કોઈ એવી ગેમમાં જ્યારે એ હારી જાય ત્યારે એના ફ્રેન્ડ ફોલોવર ઘટે. એ રીતે એ લોકોને એવા વાતાવરણ વારંવાર ચેન્જ કરવામાં આવે છે બિગ બોસ દ્વારા. તો એ બધું સ્ક્રિપ્ટેડ નથી હોતું. એ પણ એ બિગ બોસ જે નિર્ણયો લે છે કે સાયકોલોજીસ્ટ કે વ્યક્તિત્વના વર્તન ઉપર કઈ વસ્તુની વધારે પડતી અસર થાય છે, તો આવા અનેક સાયકોલોજીસ્ટ અથવા તો જે સલાહકાર છે એ એવું કહે છે કે ફલાણી વ્યક્તિને આવું કહેવાથી એની દુખતી નસ હાથમાં આવી જશે અને એ પછી એ પોતાની જાતને કંટ્રોલ નહીં કરી શકે. જેમ કે સિદ્ધાર્થ શુક્લા એનું ઉદાહરણ છે. એ જ સના નામની જે આર્ટિસ્ટ જે છે, ગાયક કલાકાર, તો એને પોતાના આવેગો ઉપર કંટ્રોલ નથી અને બહાર એનું વ્યક્તિત્વ જે છે એની નિખાલસતા પણ ઘણીવાર એ મૂર્ખ સાબિત થાય છે. તો દરેકનું પોતાનું એક વ્યક્તિત્વ હોય છે. તો એ જુદા જુદા 150 કેમેરાના એંગલો દ્વારા એ રેકોર્ડિંગ કરવામાં આવે છે
અને એ પબ્લિકને દેખાડવામાં આવે છે અને એના ઉપરથી પબ્લિક કોને લાઈક વધારે કરે છે અને કોને નથી કરતું એના ઉપર આખી એ લોકોની ગેમ નો આધાર રહેલો હોય છે કે એ ઘરમાંથી બેઘર થઈ જાય છે અથવા તો ફ્રેન્ડ ફોલોવર વધારે હોય તો એ રશ્મિ દેસાઈ જેવી આર્ટિસ્ટ જે બહાર નીકળી ગઈ હતી અને પછી પાછી બિગ બોસમાં પણ આવે છે અને હવે પાછી કદાચ નીકળવાની તૈયારીમાં છે તો એ રેકોર્ડિંગ 2016 નું અત્યારે એનો ફરીવાર એ લોકો રિપ્લે કરીને બતાવે છે તો સીઝન 16 અને એ પણ ક્યારેક ભવિષ્યમાં બતાવશે તો ઘણીવાર આવા રિયાલિટી શો જે છે અથવા તો જે સિરિયલો છે બાલિકા વધુથી માંડીને હમ લોગ જેવી સિરિયલો એને ફરીવાર ટેલિકાસ્ટ કરવામાં આવે છે અને ત્યારે જ શક્ય છે જો એનું રેકોર્ડિંગ બરોબરથી હોય રામાયણ જેવી સિરિયલો પણ એ રામાનંદ સાગરની જે રામાયણ સિરિયલ છે તો એની હારમાં કોઈ ના આવે તો લોકો એ સિરિયલને ફરીવાર જોવાનું પસંદ કરે છે ડોક્ટરની ડાયરી પછી ઉલ્ટા ચશ્મા અથવા ભાભીજી ઘર પર હે તો તમે જુઓ એનું વારંવાર ફરીવાર એ લોકો ટેલિકાસ્ટ કરતા હોય છે તો એ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એનું રેકોર્ડિંગ કર્યું હોય તો ઘણીવાર કોઈ પણ સિરિયલ બનતી નહીં है અથવા તો કોઈ પણ પિક્ચર બનતી નહીં है बन जाती है નુક્કડ જેવી સિરિયલ જેમાં શાહરુખ ખાનની એ સિરિયલ થી શરૂઆત છે તમે જુઓ પછી અત્યારે શાહરુખ ખાન ને તમે ને હું બંને ઓળખીએ છીએ તો આ બધી વાત એવી છે કે એમાં રેકોર્ડિંગ નું ખૂબ મહત્વ છે કેમેરાનું ખૂબ મહત્વ છે અને કેમેરો જે છે એ ક્યારેય ખોટું નથી બોલતો જૂઠ બોલે કૌવા કાટે એના જેવું બરોબર અને કેમેરામાં તમે તમારી ઉંમર નથી છુપાવી શકતા લાઈવ પરફોર્મન્સની પણ એટલી મજા આવે છે પણ એ નાટકને જ્યારે રેકોર્ડિંગ કરવામાં આવે છે ત્યારે આર્ટિસ્ટ એ ખરેખર આર્ટિસ્ટમાં કેટલો દમ છે એ વસ્તુ બહાર આવતી હોય છે એ કેમેરાના એંગલો દ્વારા તો ટૂંકમાં વિડીયો ટેપ રેકોર્ડિંગની ખૂબ જ અત્યારે કૂદકે અને ભૂસકે એની જેને કહેવાય ને કે એની ડિમાન્ડ વધી રહી છે અત્યારે જે પ્લેટફોર્મ આવ્યું છે પોતાની ક્રિએટિવિટી રજૂ કરવાનું તો એ વેબ સિરીઝ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિ પોતાની લાઈક ડિસલાઈક જણાવી શકે છે અથવા તો પોતાનું ટેલેન્ટ જે છે એ દેખાડી શકે છે જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી તો એમાં પણ ખર્ચાળ પદ્ધતિ ખરી પરંતુ એને તમે આજીવન કેદ કરી શકો છો દાખલા તરીકે પેલાના વખતમાં ફોટા દ્વારા પણ પોતે પોતાના લગ્નને એક યાદ કરવાનું ને પછી એ ફોટાને બીજા વર્ષે શેર કરવાનું તમે ને હું એમાંથી આપણે પાસ થઈ ગયા છીએ તો આવી અનેક ઘણીવાર સમસ્યાઓ પણ હોય છે તો એ એક દસ્તાવેજ છે ટૂંકમાં લગ્નના ફોટા કે કોઈ સિરિયલની માં તમે કામ કર્યું હોય કે કોઈ મૂવીમાં આજે લતા મંગેશકર આપણી વચ્ચે નથી છતાં આપણે એમનો અવાજ જે છે એ માણી શકીએ છીએ તો એ અવાજના સ્વરૂપે એ આજીવન મારા ને તમારા જીવનમાં રહેશે જ તો મુલાકાત પૂરી થયા બાદ કેવી રીતે નોંધવું તો કેટલીક સલાહકારો માને છે કે મુલાકાત પૂરી કર્યા બાદ પણ મુલાકાતની નોંધ કરવી જોઈએ જેમ કે મુલાકાત દરમિયાન અસીલને સાંભળવો અને મુલાકાત પૂરી થયા પછી મુલાકાતીની નોંધ કરવી પરંતુ આમાં પણ કેટલાક જોખમો તો છે જ મુલાકાત પછીની નોંધ સ્મૃતિને આધારે થતી નોંધ છે આપણે જાણીએ છીએ કે આવી નોંધમાં ઘણી બધી માહિતી છૂટી જતી હોય છે સલાહકાર પાસે એક જ અસીલ આવે તેવું બનતું નથી કેટલીક વાર એક થી વધારે 2 કે 3 અસીલો પણ એક જ દિવસમાં આવતા હોય છે આ ઉપરાંત શાળા સલાહકારને કેટલીક વાર આચાર્ય ઓફિસમાં બોલાવે છે પ્રિન્સિપાલને ના કઈ રીતે પાડવી ફરીવાર પ્રિન્સિપાલને ના કઈ રીતે પાડી
કેટલીક વાર સલાહકાર સમગ્ર દિવસમાં મુલાકાતની નોંધ રાખી શકતો હોતો નથી. જે કંઈ યાદ રહે છે તે જ નોંધે છે. તમે જો, તમે ઘણા લોકો જે જવાબદારી વાળું કામ કરે છે, તો એ લોકો પોતાની ડાયરીમાં નોંધતા હોય છે કે આજે મારે રક્ષા શક્તિ યુનિવર્સિટી લેક્ચર લેવા જવાનું છે, કે આજે મારે યોગ યુનિવર્સિટી લેક્ચર લેવા જવાનું છે, કે આજે મારે ઇગ્નો યુનિવર્સિટી લેક્ચર લેવા જવાનું છે. ઘણીવાર એ ધ્યાન બહાર રહી જાય છે ત્યારે તમે એ યોગ્ય સ્થળે પહોંચી શકતા નથી, અને ગેરહાજરીનું કારણ કંઈ જ નથી હોતું, પરંતુ એ તમે જ્યારે નોંધ પદ્ધતિ રાખતા નથી ત્યારે, તમે જ્યારે ઓવર કોન્ફિડન્સમાં હોય છો, તમારા મગજમાં એમ હોય કે આજે બુધવાર છે અને ગુરુવારે તમારું લેક્ચર હોય, બરોબર, અને બુધવારે તમે પહોંચી જાઓ જે તે સંસ્થામાં, એવું પણ બને. તો બેસ્ટ એ છે કે તમારી આગળ ટાઈમ ટેબલ હોવું જોઈએ. પણ ઘણી સંસ્થાઓ પોતે ટાઈમ ટેબલ રાખતી નથી અને પોતાના વિચારો અને શું કહેવાય કે પોતાની આવડત પ્રમાણે એ તમને સોમવારે બોલાવતા હોય, ગુરુવારે બોલાવતા હોય, એના બદલે કંઈક બીજા જ દિવસે બોલાવે, ત્યારે પણ આવી ભૂલો થતી હોય છે. તો કે મુલાકાત દરમિયાન નોંધ કરવી જોઈએ. એમાં એના લાભ કયા કયા છે? તો કે છે આ પદ્ધતિ દ્વારા સમયનો બચાવ થાય છે. શું છે? સમયનો બચાવ થાય છે. સંશોધનના ઉદ્દેશ્ય માટે પાછળથી ઉપયોગી નોંધ બને છે. બરોબર, એ પરિસ્થિતિ, એ સમય વીતી જાય છતાં પણ એનો તમે પાછળથી એ ડેટાનો, એ સ્ટેટમેન્ટનો તમે ઉપયોગી કરી શકો છો. જેમ કે તમે જો, બે પક્ષો વચ્ચે જ્યારે દલીલ પૂરી થઈ જતી હોય છે ત્યારે એ જજમેન્ટની સાથે સાથે જે કેસ સ્ટડી હોય છે, અથવા તો આવા પ્રકારના કેસમાં આ પ્રકારનું જજમેન્ટ આવ્યું હતું એવું પોતપોતાના પક્ષે વકીલો જજમેન્ટ મૂકતા હોય છે, જેથી કરીને એ જજમેન્ટ જજના ધ્યાનમાં આવે અને એવું જજમેન્ટ આપવા માટે એ પ્રેરાય. પણ એવું દરેક વખતે જરૂરી હોતું નથી, કારણ કે દરેક જજમાં વિવેક બુદ્ધિ હોય છે. ખાલી એક એંગલ ફરી જવાથી પણ તમારા ફોટોગ્રાફ્સ જુદા આવી શકે. દાખલા તરીકે, જ્યારે તમે પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવો છો ત્યારે તમારો પૂરો ફેસ દેખાય, એ બહુ જરૂરી છે. તમને ભલે અહીંયા દાઢીએ વાગી હોય તો એ પણ દેખાય, એ જરૂરી છે. એ તમારું નિશાન છે. કે તમને આડાઅવડા ક્યાંય તલ હોય તો એ દેખાય, એ રીતે ફોટો પાડવામાં આવે છે, જેથી કરીને તમારી સાચી ઓળખ થઈ શકે. તો આ બધી જ બાબતો સંશોધનોમાં ઉપયોગી થાય છે. એ જ રીતે કઈ પદ્ધતિ દ્વારા તમે અસીલની સમસ્યાનો ઉકેલ મેળવ્યો? મુક્ત સાહચર્ય પદ્ધતિ દ્વારા, મનોનાટ્ય પદ્ધતિ દ્વારા, અથવા તો જે વ્યક્તિ લઘુતા ગ્રંથિથી પીડાતી હોય તો એને કઈ તમે ટ્રીટમેન્ટ આપી, અથવા યુંગ, એડલર કે કયા સિદ્ધાંતનો તમે ઉપયોગ કર્યો, અથવા તો સમષ્ટિવાદનો તમે શા માટે ઉપયોગ કર્યો, પ્રત્યક્ષીકરણ અને સંવેદનનો તમે કઈ રીતે આમાં ઉપયોગ કર્યો, વગેરે બાબતોની જો તમે નોંધ કરી હશે તો જ્યારે એના જેવો જ બીજો કેસ આવશે તો એ પદ્ધતિ તમને ઉપયોગી વધારે પુરવાર થઈ છે. જેમ કે રોસાર્કના સાઈના ડાઘાની કસોટી. અહીંયા કોઈ વ્યક્તિ એ ગાંડી નથી, પરંતુ એ હાઈપર છે. એનું વર્તન જે છે એ બીજા કરતા એ અલગ રીતે રિએક્ટ કરે છે. ત્યારે પણ રોસાર્કના સાઈના ડાઘાની કસોટી જે છે એ ઉપયોગી પુરવાર થાય છે. MMPI. તો ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો? ઓછો સમય હોય કે 2 થી 3 જ સિટિંગમાં તમારે કામ કરવાનું હોય ત્યારે કઈ રીતે મુલાકાત લેવી? સાયુજ્ય સ્થાપનમાં કઈ વાતનું ધ્યાન રાખવું? મમ્મી પપ્પાની સાથે એ શેર કરવું જોઈએ કે નહીં? એના પોતાની દીકરીની સમસ્યા, આવી અનેક બાબતોની જો તમે નોંધ રાખી હશે તો તમારો સમય અને શક્તિ જે છે એ બચી જશે. તમે એમ કહી દેશો કે આ જરાક વાંચી લે ને, કે હું તમારા વિશે આવું માનું છું,
તો આમાં મારે કંઈ ફેરફાર કરવાની જરૂર છે, અથવા તો શું આટલી નાની ઉંમરે પહેલી વાર એમને આ હિસ્ટેરિયા થયો હતો? તો એમાં જ્યારે હા કે ના પ્રકારના જવાબો મેળવવાના હોય છે ત્યારે પણ એ નોંધ પદ્ધતિ છે એ વધારે આશીર્વાદરૂપ હોય છે. હવે એની મર્યાદાઓ પણ છે ઘણી બધી. તો કે મુલાકાત દરમિયાન નોંધ કરવી એ આમ જોઈએ તો એક સુવિધાજનક ઉત્તમ પદ્ધતિ છે અને મોટે ભાગે વ્યાપક રીતે એનો ઉપયોગ પણ થાય છે, પરંતુ તેમાં પણ કેટલીક મર્યાદાઓ તો છે જ. અસીલ પોતાની સામે જ સલાહકારને કઈ નોંધતો જુએ તો તે મૂંઝાય છે, એ એલર્ટ થઈ જાય છે કે મારે આ ગાળ બોલવાનું મન થાય તો એ આ નોંધી લેશે તો મારું બહુ ખરાબ લાગશે કે હું આવું બોલું છું, બરાબર? તેની પરેશાની વધી જાય છે, તેથી તે મુક્ત રીતે અભિવ્યક્તિ કરી શકતો નથી. એ જ રીતે સલાહકાર ટૂંકમાં ઝડપથી નોંધવા માટે ટેવાયેલો હોય ન હોય તો પણ કેટલીક વાર વિગતો નોંધવાની બાકી રહી જતી હોય છે, અને આ વિગતોને યાદ કરવી પડે છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને ભાગ્યે જ બધું યાદ રહેતું હોય છે. મુલાકાત દરમિયાન સલાહકારે બે બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. પહેલું છે, એક તો અસીલને સાંભળવો, અને તો કે છે કે મુલાકાત દરમિયાન નોંધવાના લાભ કે શું કરવું. મુલાકાત દરમિયાન નોંધાય તો પ્રશ્ન પૂછો કે ન પૂછો. મુલાકાત દરમિયાન નોંધવાની પદ્ધતિ ઉત્તમ છે, પરંતુ સલાહકારે તેના માટે પોતાની આગવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. ટૂંકમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. એ તમને કહેતો હોય ને અચાનક તમે અટકાવીને પ્રશ્ન પૂછો કે ત્યારે તો તું આમ કહેતી હતી, ના, એ અટકી જશે. બની શકે અત્યારે ખોટું બોલતી હોય, બની શકે પહેલા ખોટું બોલતું હોય, અત્યારે સાચું બોલતી હોય. તો એકવાર તમે નોંધી લ્યો. બધું નોંધી લીધા પછી છેલ્લે તમે એને પૂછો કે બેન, તમે જ્યારે પહેલી સીટિંગ થઈ ને ત્યારે તમે એવું કીધું હતું કે તમારા હસબન્ડે તમને ઘરમાંથી કાઢી મૂકી, અને અત્યારે તમે જ્યારે હું તમને એવું પૂછું છું કે તમે કઈ તારીખે ને કયા વારે તમારા ઘરમાંથી નીકળ્યા કે તમને કાઢી મૂક્યા, તો તમે એમ કીધું કે હું કંટાળીને મારી રીતે મેં ઘરનો ત્યાગ કર્યો છે. તો આ બાબત છે એ પછીથી કહેવાની, કારણ કે પહેલેથી કહેશો તો એ વારંવાર ખોટું બોલશે, અને પછી એમ કે સોરી, મને એમને કાઢી નથી મૂકી, પણ આપણે કોર્ટમાં તો એવું જ કહેવું પડશે મને કાઢી મૂકી, પણ બે મારી રીતે ગૃહ ત્યાગ કર્યો છે. પણ તમે સાચું બોલો ને, તમે એને સમજાવી શકો તમારા અસીલને કે તમે પોતે નીકળી ગયા, પણ તમે પિક્ચર જોવા માટે નથી નીકળી ગયા. તમને ઘર છોડવું કઈ ગમ્યું નથી, પરંતુ તમારો હસબન્ડ લફરાબાજ હતો, દારૂ પીને રોજ તમને મારતો હતો, તમારી સાથે રોજ ઝઘડા કરતો હતો, અથવા તો પૈસા કમાવાની તાકાત નથી એનામાં, માટે તમે ગૃહ ત્યાગ કર્યો. તો પછી પાછો એક પ્રોબ્લેમ આવે કે તમે મેન્ટેનન્સ નો કેસ કરો છો ને તમે એમ કહો છો કે પૈસા કમાવાની તાકાત નથી, તો એ તમને શું આપશે? આવી અનેક બાબતોની નોંધ રાખવી પડે છે, અને પછી એમાંથી યોગ્ય તારણ તમે કેવી રીતે કેસ જીતી શકો એના આઈડિયાઝ ભેગા કરીને તમે એ લેખિત નોંધ દલીલ કરો છો, ત્યારે તમે કેસ જીતી જાઓ છો. તો એ રીતે મુલાકાતની નોંધ સામગ્રી, તો જો કઈ બાબતને તમારે નોંધવી અને કઈ ના નોંધવી. તો કે મુલાકાતમાં શું નોંધવું અથવા તો નોંધવાની સામગ્રી કઈ છે, તે પ્રશ્ન પણ અગત્યનો છે. મુલાકાતનો મૂળભૂત ધ્યેય સમસ્યાની સમજણ અને તેનાથી આગળ વધીએ તો સમસ્યા ઉકેલ તરફ ગતિ કરે છે. અસીલ કઈ રીતે કામ કરે છે? પોતાની જીવનની સમસ્યાઓ પ્રત્યે તેની ખોટી આંતરક્રિયાઓ કઈ કઈ છે, સારા બનવા માટે તેનામાં કેવા પરિવર્તનો હોવા જોઈએ, તેની પ્રગતિનો અહેવાલ શું છે. જેમ કે એક સ્ત્રી
દિવસમાં 10 વાર ઘર સાફ કરે તો જ તેને ચેન પડે. ધીરે ધીરે તેમ ઉપચારની મુલાકાત પછી 5 વાર એ ઘર સાફ કરવા માંડી. આ એની પ્રગતિ ગણાય, અથવા તો એનામાં એક સુધારો થયો. હવે નોંધની પર્યાપ્તતા પણ અગત્યની બાબત છે. મુલાકાતમાં બધું નોંધવા જેવું હોય એ જરૂરી નથી, પરંતુ તેમાંથી અસંખ્ય પાના ભરાઈ જાય છે. એટલે નિરર્થક કસરત કરવી એ જરૂરી નથી. એવી લાંબી લચક નોંધ પણ ન હોવી જોઈએ, ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. પરંતુ સલાહકાર પાસે આવી લાંબી નોંધને સંક્ષિપ્તમાં રજૂ કરવાની આવડત હોતી નથી, ત્યારે એને કોકની મદદ લેવી પડે. કેટલીક વાર એક અસીલની મુલાકાત ચાલતી હોય ત્યારે બીજો અસીલ રાહ જોતો બેઠો હોય તેવું પણ બને, તો એને તમારે કામ આપી દેવું જોઈએ કે ભાઈ તું તારી આ કાગળને પેજ, તું મારી યાર વાત કરવા આવસ એ પેલા તું એકવાર લેખિત સ્વરૂપે એક ક્લિયર થઈ જા. સ્પષ્ટતા હોવી જોઈએ, બરોબર? તમારા જીવનમાં તમારે શું કરવું છે. જો સ્પષ્ટતા જ ન હોય ને ખાલી વિશ્વાસ હોય તો એ નકામો. તમને વિશ્વાસ હોય કે તમે કેસ જીતી જશો, પણ સ્પષ્ટતા તો ખરો કે પર્ટિક્યુલર તમારે માનહાનિનો કેસમાં જીતવું છે કે તમારે પૈસા જ એની આગળથી માનહાનિમાં પડાવવા છે કે તમારે એને બરબાદ જ કરવો છે. એની પાછળ પડીને જીતવાનો કોઈ ધ્યેય નથી, તારીખ પડે એમાં જ તમને રસ છે. સ્પષ્ટતા હોવી જોઈએ. મેન્ટલ ટોર્ચર કરવા માટે તમે કેસ કર્યો છે, બદલક્ષીનો દાવો કરવા માટે, એની નોકરી જાય એના માટે, એને ખુલ્લો પાડવા માટે, એને ડિપ્રેશનમાં નાખવા માટે, અથવા ન્યાય મેળવવા માટે, પૈસાની તોડ કરવા માટે. સ્પષ્ટતા દરેક વસ્તુની હોવી જોઈએ. ઘણા લોકોને કોઈ સ્પષ્ટતા હોતી જ નથી. પેલા એમ કે મને ગમે એમ કરીને આને પાડી દેવો છે, પછી કે છે ભાઈ એને પાડી દેવામાં એની નોકરી જશે ને, એની નોકરી જશે ને તો મેન્ટેનન્સ નહીં મળે, તો પછી એમ કહેશે કે ના મારે એને પાડીને જ દેવો, ભલે ને જીવતો હોય પણ ભાઈ કમાઈને આપણને આપે એવું કંઈક કરો. નોકરી ભલે કરે ગધા હોય એટલું, પણ એ નોકરીના 50% મને મળવા જોઈએ. તો પછી વકીલ એ રીતે પ્રયત્ન કરવે છે. સ્પષ્ટતા અને વિશ્વાસ બંને બેલેન્સ કરે છે. આત્મવિશ્વાસ ત્યારે જ ફળે છે જ્યારે કોઈ સમસ્યાની સ્પષ્ટતા તમે કરો. તમને આત્મવિશ્વાસ છે કે મને સિટિંગ દ્વારા હું મારી સમસ્યાનો ઉકેલ મેળવી શકીશ, પણ તમે સ્પષ્ટતા તો કરો સલાહકાર આગળ કે મને પેટમાં નહીં પણ માથું દુખે છે. જો તમે તમારી વિગતો સલાહકારથી છુપાવશો, તમે તમારી બીમારી ડોક્ટરથી છુપાવશો, તમે તમારા કેસની વિગતો વકીલથી છુપાવશો, તો ક્યારેય કેસ જીતશો નહીં. નાનામાં નાની બાબત પણ તમારે તમારા વકીલને કહી દેવી પડે છે, અથવા તો તમારે તમારા સલાહકારથી કંઈ જ છુપાવવાનું નથી કે કેટલી વાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, કે કેટલી વાર ડિપ્રેશનમાંથી બહાર આવ્યો છે, કે કેટલી વાર મારી નોકરી ગઈ, કે કેટલી વાર મારું બ્રેકઅપ થયું સલમાન ખાનની જેમ. કંઈ જ છુપાવવાનું નથી અસીલે. એ જ રીતે કોઈ વકીલ આગળ જ્યારે તમે જાઓ છો તમારો કેસ લઈને, તો તમને ખબર હોવી જોઈએ કે મારો પતિ જે છે એ મને કઈ રીતે દબાવી શકશે, કેવા પ્રકારના આક્ષેપો મારા ઉપર મૂકી શકશે. ઘણીવાર ભણેલા ગણેલા મારા જેવા માણસો પણ થાપ ખાઈ જતા હોય છે કે ના મારો પતિ તો બહુ સારો છે, મારા કેરેક્ટર ઉપર તો એ ક્યારેય નહીં બોલે, કારણ કે એને ખબર છે કે હું એવી નથી. પણ જેને એક કહેવત છે ને કે યુદ્ધ અને પ્રેમમાં સબ કુછ જાહિલ હૈ, એટલે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટ કેસમાં જીતવા માટે પ્રયત્ન કરતો હોય છે
ત્યારે કોઈ પણ સ્ત્રીએ ના ભૂલવું જોઈએ કે જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને પહોંચી નથી શકતો ત્યારે એના કેરેક્ટર ઉપર એ બ્લેમ કરે છે. અને એના માટે પણ તમારે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ કે જ્યારે તમે મેન્ટેનન્સનો કેસ કરો છો કે સામેની વ્યક્તિ જુઠ્ઠી છે એ જ્યારે તમે સાબિત કરવાની બહુ નજદીક હોવ છો ત્યારે એ છેલ્લો વાર તમારા કેરેક્ટર ઉપર કરશે. એ નથી ફાવતો પણ એ તમારે તૈયારી તો રાખવી જ પડે છે. તો ટૂંકમાં આ લેખિત નોંધ જે છે એ દરેક વખતે શક્ય નથી. એ તમે છેલ્લી ઘડીએ રોન કાઢો એવું પણ બને. ઓલા પત્તામાં છેલ્લે સુધી એકો એને સંઘરી રાખ્યો હોય પણ એ એકાની સામે જોકર આવશે એ એને ખબર ના હોય, એને તેમ કે મારી આગળ એકો છે. પણ જેને કહે કે આવી જે મુલાકાતની બેઠક છે એમાં ફોર્મ ભરાવવામાં આવે છે, એની પૂરી તૈયારી કરાવવામાં આવે છે, તેમાં જરૂરી વિગતો ટૂંકમાં જ રજૂ કરવામાં આવે છે. તો એ ટોલબર્ગ નામના સંશોધક જે છે એને ઈસવીસન 1972 એટલે 1972 મારો જન્મ હતો ત્યારે એને એનો ઉપયોગ કર્યો હતો સલાહ દરમિયાન. તો કે છે કે સલાહની અંગત ફાઇલમાં કયા પ્રકારનું ફોર્મ હોવું જોઈએ. બતાવી દઉં છું તમને. આ પ્રકારનું ફોર્મ હોવું જોઈએ જેમાં એક તરફ નામ, તો માની લ્યો કે ડોક્ટર યોગેશ પંડ્યા એ તમારા અસીલનું નામ છે, બરોબર, જે સમસ્યાઓથી પીડાય છે એનું નામ છે. પછી એનો બેઠક નંબર, એટલે ઓલો ડોક્ટરો કેસ કાઢે ને એમાં ટોકન આપે, તો એ આ ટોકન ટૂંકમાં કે ટોકન નંબર 1. પછી તારીખ, પછી સમય અને પછી સ્થળ. તો આ બધી વિગતો સામાન્ય રીતે નોંધવામાં આવે છે. નામ, તારીખ, મુલાકાત નંબર, સમસ્યા કઈ છે અને મુલાકાતના અંતે, તો કે મુલાકાતનો અંત એટલે શું, તો બ્રોકલી અને બુર્કે નામના સાયકોલોજિસ્ટે તો મુલાકાતના અંતમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે જે વાત કરી છે એ આપણે આવતા લેક્ચરમાં વાત કરશું. તો ખાસ કરીને ટૂંકમાં સલાહના મનોવિજ્ઞાનમાં જે પ્રકારની મુલાકાત હોય છે તો એ જે મુલાકાત છે એ વિશિષ્ટ પ્રકારની મુલાકાત છે, સામાન્ય પ્રકારની મુલાકાત નથી. દાખલા તરીકે તમે HK આર્ટ્સ કોલેજના સ્ટુડન્ટ છો મારા, અને મારું લેક્ચર કે મારી મુલાકાત તમે મારી સામે બેસીને લ્યો છો કે મારી સામે બેસીને જ્યારે તમે લેક્ચર મારું ભણતા હોવ છો ત્યારે, અને રક્ષાશક્તિ યુનિવર્સિટી કે ઇગ્નો યુનિવર્સિટીમાં જ્યારે હું સ્ટુડિયોમાં બેસીને ઓનલાઈન લેક્ચર ભણાવું છું ત્યારે મારી બોડી લેંગ્વેજથી માંડીને મારું પરફોર્મન્સ બધું જ ચેન્જ થતું હોય છે. એ જ રીતે જ્યારે તમે કોઈ સિરિયલમાં કામ કરો છો ત્યારે તમને બહુ દોડાદોડી કરવાની એક ફેસિલિટી મળતી નથી, લાઈવ થવાની ફેસિલિટી મળતી નથી. આંગિકમ એટલે કે બોડી લેંગ્વેજ ને તમે બહુ ઓછી મુવમેન્ટ કરી શકો છો સિરિયલમાં. સિરિયલમાં માત્ર તમારે કેવું હોય તો આટલો જ હાથ દૂર રાખવાનો, પણ નાટકમાં તમે આટલોય રાખી શકો, બરોબર. તો એ જ રીતે જ્યારે સામસામી મુલાકાત હોય છે 1 to 1 ઓફિસમાં, તો એની નોંધવાની રીત અલગ હોય છે. જ્યારે ઓનલાઈન તમે કોઈ અસીલનું કાઉન્સેલિંગ કરો છો તો ત્યારે તમારે વધારે પડતું નોંધવું પડે છે અને તમારે ટેકનિકમાં પણ ફેરફાર કરવો પડે છે. જે ઇફેક્ટિવ ટેકનિક હોય છે એનો વધારે ઉપયોગ કરવો પડે છે. અને જ્યારે તમે કોઈ ન્યૂઝ ચેનલમાં ડિબેટ કરતા હોવ છો ત્યારે એ જે એન્કર હોય છે એના દ્વારા જે પ્રશ્ન પૂછાય છે તો એ એન્કરને પણ તમારે જવાબ આપવાનો હોય છે, અને જ્યારે
પ્રજા તમને કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે તો એ પ્રજાને ધ્યાનમાં રાખીને પણ તમારે ડિબેટ કરવાની હોય છે. એ જ રીતે તમારી સાથે બેઠેલા એક જે છે એ સામાજિક કાર્યકર પણ હોઈ શકે, એક જે છે એ ભાજપના કાર્યકર પણ હોઈ શકે, એક જે છે એ કોંગ્રેસના કાર્યકર પણ હોઈ શકે, અને તમારે મુલાકાત આપવાની છે એક સાયકોલોજીસ્ટ તરીકે. જેમ કે આસારામના કેસમાં મેં ડિબેટ આપેલી, એ જ રીતે 370 કલમની જ્યારે ડિબેટ હતી ત્યારે, તો એ જે મુલાકાત નોંધ પદ્ધતિ જે છે એ તદ્દન અલગ પ્રકારની છે. તો સ્ક્રીન ઉપર જ્યારે તમે કોઈ વાતચીત કરો છો ત્યારે તમારી બોડી લેંગ્વેજથી માંડીને તમારી પર્સનલ ડાયરીમાં તમારે શું નોંધવું જોઈએ અને કયું તમારે તમને સમજ પડે એટલે નોંધવું જોઈએ અને કયું તમને બીજાને સમજ પડે એટલે નોંધવું જોઈએ. અહીંયા મારું લેક્ચર અટકાવું છું. નમસ્કાર. વધુ આવતા અંકે